આપણે ભીખાદાદાને ત્યાં આપણે આ સરગવાનું બિયારણની ડિલિવરી કરવા આવ્યા છીએ. તો ભીખાદાદા આપણે જિલ્લાના સંયોજક છે, ગાય આધારિત કૃષિમાં માર્ગદર્શન આપે છે. તો ભીખાદાદા આપણે સરગવાના બિયારણ વિશે શું કહેવા અમે? સરસ જગદીશભાઈ, પહેલાં તો તમે અમારી ઘેરે પધાર્યા વેલકમ, તમારું સ્વાગત કરીએ છીએ. અને પ્રાકૃતિક ખેતીના તજજ્ઞ આમ તો તમે દાદા છો મારા કરતાં, કારણ કે અવારનવાર તમારા વિડીયો જોયા અને ઘણા ખેડૂતો મને કહે છે કે ભાઈ મેં જગદીશભાઈનો વિડીયો આવ્યો છે અને આ દવા બનાવી છે, પ્રાકૃતિક ખેતી શરૂ કરી. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ પહેલાં તો. બીજું, અત્યારે જે તમે મને આ સરગવાનું બિયારણ દેવા આવ્યા છો, આમ તો તમે સેવાકીય પ્રવૃત્તિ કરો છો એવું છે. બિયારણ એક તો એક નંબરનું બિયારણ છે, આ તમે જોઈ રહ્યા છો. અને અમારે અહીં મારી બાજુમાં ગાયત્રી મંદિર છે, અને મંદિરમાં અમે એક મોટર ફાર્મ બનાવી છે, બાગાયતી પંચકરીય બાગ. અને એમાં અમારે જરૂર હતી, પણ અમારા જગદીશભાઈ મળી ગયા અને અમને આ બિયારણ અને પર્યાવરણ વિશે લાગણી હતી મને, એટલે મેં કીધું સરગવાનું પર્યાવરણ બને તો આપણે સારું એવું કામ થાય. એટલે જગદીશભાઈ આમ તો સરગવાના માસ્ટર છે, એમ કહી તો કહી શકાય. અને આ વખતે જગદીશભાઈ સરગવામાં પુષ્કળ પૈસા કાઢ્યા છે, ભગવાનની મહેરબાની છે અને સારું છે. પોતા પાસે જગદીશભાઈ પાસે સરગવાનું 10 વીઘાનું પોતાનું ફાર્મ છે, લીંબુડીનું 10 વીઘાનું ફાર્મ છે. એમાં સરગવાના પાનનો પાવડર કરે છે, પાવડર પણ સારો વેચે છે. અને સરગવોની સિંગ જગદીશભાઈ અમુક પુષ્કળ વેચી. એટલે આમ તો એની પાછું સરગવાની ખેતીમાં એને જમીન લીધી છે. માણસો જમીન વેચવાની વાત કરે છે, અમારા જગદીશભાઈ જમીન લીધી છે. અને આખો પરિવાર, આમ તો હું અહીંયા 2-3 વાર મુલાકાત લઈ આવું, આખો પરિવાર મહેનત કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ.